તુલસી બાપુએ મને 3-4 દિવસ તો તમારા વિસ્તારમાં આપણે આવી રીતના એક રિયલ એસ્ટેટનું કાર્યક્રમ કરવાનો છે. તો એમાં મારાથી જે મદદ થાય સાથ સહકારનું આપણે વાત કરી સહકાર આપીએ છીએ. પણ જે આ મેન આપણો મુદ્દો ઉદ્દેશ આપણો છે કે રિયલ એસ્ટેટના અંદર આપણે એકબીજાને શું મદદ કરી શકીએ, બરાબર. તો જેમ બાપુએ વાત કરી કલ્યાણસિંહ બાપુએ ઘણા બધા ધ્યાન નેગેટિવ પોઈન્ટ અને પોઝિટિવ પોઈન્ટ બંને દરેક વસ્તુમાં હોય, એમાં રિયલ એસ્ટેટમાં બી હોય. જેમ નેગેટિવ પોઈન્ટની વાત કરીએ એમાં આપણને કડવા અનુભવ થઈ જાય. કોઈ પણ કામની આપણે શરૂઆત કરીને એમાં જ જો આપણને પહેલો કડવો અનુભવ થઈ જાય તો કામ જ આપણે છોડી દઈએ એવું થતું હોય, બરાબર. એટલે આ નેગેટિવ પોઈન્ટનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ અને એના માટે આવા અનુભવ થાય એના કરતાં કોઈના અનુભવમાંથી આપણે શીખી લઈએ તો બહુ સારું ગણાય. કારણ કે આપણે બધા અનુભવ કરવા જઈએ તો આપણી જિંદગી મનુષ્યનું આયુષ્ય બહુ ઓછું હોય. તો અનુભવ કરતાં કરતાં જ આપણી જિંદગી પૂરી થઈ જાય. પણ બીજાના અનુભવમાંથી આપણે શીખી લઈએ કે આ વસ્તુ નેગેટિવ આ છે તો એમાં મારે ધ્યાન રાખવું જોઈએ. તો આપણને એ વસ્તુ આપણે મગજમાં આવી જાય અને ફરીવાર આપણે કોઈ એવો ઇન્સિડન્ટ થવાનો હોય તો આપણે એમાંથી બચી શકીએ, બરાબર. એટલે રિયલ એસ્ટેટના અંદર